નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ધોરણ 6 પ્રકરણ 5ની અંદર આપણે થોડુંક વધારે અભ્યાસ કરીએ. પ્રકરણ 5ની અંદર આપણે ચતુષ્કોણ વિશે આજે માહિતી મેળવવાની છે કે ચતુષ્કોણ એટલે શું. તો ચતુષ્કોણ છે એ 4 બાજુ ધરાવતો એક બહુકોણ છે. બે અસમાન લંબાઈની દિવાસળીઓને તેમના છેડા એકબીજાને અટકે તેમ ગોઠવવાના છે અને બીજી બે દિવાસળીઓને લંબાઈ જોડેલી દિવાસળીઓના ખુલ્લા છેડા ત્યાં મૂકવાની છે. એટલે આ રીતે ચતુષ્કોણ બનાવવાનો છે દિવાસળી ગોઠવીને. હવે એને નામ આપી દી અને આ આકૃતિ છે એ બંધ આકૃતિ જે છે તો તે શું બની જાય છે? ચતુષ્કોણ બની જાય છે. અને ચતુષ્કોણની બાજુઓ, ચતુષ્કોણની કેટલી બાજુ હોય છે? 4 બાજુ હોય છે. 1, 2, 3 અને 4. 4 બાજુ હોય છે તો તેને પણ નામ આપી દઈએ. એટલે AB, રેખાખંડ AB, રેખાખંડ BC. તો હજી 2 બાજુ અહીં ખાલી જગ્યા છે તો એ આપણે લખવાની છે. તો રેખાખંડ C અને D એટલે આ ખાલી જગ્યામાં આવશે. ત્યાર પછી ચોથી બાજુ એમાં આવશે રેખાખંડ DA એટલે 4 બાજુ છે ચતુષ્કોણને. પછી ચતુષ્કોણને 4 ખૂણા પણ છે. તેથી ખૂણો BAD, ખૂણો BAD એટલે એક ખૂણો. ત્યાર પછી ખૂણો ADC આ બીજો ખૂણો અને ત્રીજો ખૂણો DCB આ છે ત્રીજો ખૂણો. તો ચોથો ખૂણો કયો થયો? CBA આ છે ચોથો ખૂણો એટલે ખાલી જગ્યામાં આવશે ખૂણો CBA એટલે આ છે ચોથા ખૂણાનું નામ છે. એટલે ચતુષ્કોણને 4 બાજુ હોય છે અને 4 ખૂણા હોય છે. આપેલા છે રેખાખંડ BD એક વિકર્ણ છે. બીજો કયો છે? હવે રેખાખંડ BD આ શું છે? વિકર્ણ છે. તો ચતુષ્કોણમાં 2 વિકર્ણો હોય, સામસામેની બાજુએ જોડાઈને એ વિકર્ણ હંમેશા અંદરની બાજુ જ હોય છે. એટલે રેખાખંડ BD એક વિકર્ણ અને બીજો વિકર્ણ છે રેખાખંડ AC. એટલે ચતુષ્કોણમાં કેટલા વિકર્ણો હોય છે? 2 વિકર્ણો હોય છે. ચતુષ્કોણને 4 બાજુ હોય છે, 4 ખૂણા હોય છે અને 2 વિકર્ણો હોય છે. 4 અસમાન લાકડી લઈ તમે એક પ્રવૃત્તિ કરી અને આ રચેલ પ્રવૃત્તિમાંથી તમે શું જોઈ છે કે આપણે જે આ ચતુષ્કોણ જોયું ને આપણે દિવાસળીની મદદથી બનાવ્યો હતો તો તેમાં બધા 4 ખૂણા લઘુકોણ છે, કોઈ એક ખૂણો ગુરુકોણ છે, કોઈ એક ખૂણો કાટકોણ છે, કોઈ પણ 2 ખૂણા ગુરુકોણ છે કે 2 ખૂણા કાટખૂણા છે કે વિકર્ણો એકબીજાને લંબ છે. તો આ ચતુષ્કોણમાંથી ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. ત્યાર પછી આપણી કંપાસ પેટી હોય એમાં કાટખૂણિયા હોય છે. તેમાંથી 2 કાટખૂણિયા, એક 30, 60 અને 90નું કાટખૂણિયું અને બીજું 45, 45 અને 90નું કાટખૂણિયું. એટલે આપણે 2 કાટખૂણિયા લેવાના છે. તો 30, 60, 90 ધરાવતા 2 કાટખૂણિયા લઈને એટલે એક સરખા તે 2 કાટખૂણિયા લઈને તેને સામે અહીં આકૃતિમાં આપેલા છે એ રીતે ગોઠવવાના છે. તો દરેક આકૃતિમાં આપણે આ રીતે સામે ગોઠવશું તો એ આકૃતિ કેવી બનશે? આ ચતુષ્કોણ એ લંબચોરસ છે. આ ચતુષ્કોણ કેવો છે? લંબચોરસ છે. અને લંબચોરસનો એક વધુ ગુણધર્મ એ આપણે જોઈ શકીએ કે એની સામેની બાજુઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. આ 2 કાટખૂણાની મદદથી આપણે લંબચોરસ બનાવ્યો તેની સામેની બાજુઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. ત્યાર પછી આ જે આપણે 45, 45 કે 90 આ ધરાવતા 2 કાટખૂણિયા લીધા એને આ રીતે બનાવ્યો તેમાંથી તો ચોરસ બની જાય છે. તો બધી બાજુની લંબાઈ સરખી છે. અહીં બધી બાજુની લંબાઈ શું છે? સરખી છે. અને વિકર્ણો પણ બંને વચ્ચે પરસ્પર લંબ છે. અને જો આપણે 30, 60 અને 90 કાટખૂણાને જુદી સ્થિતિમાં ગોઠવશું તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે. એટલે કે એને આપણે ક્રોસમાં આ રીતે ગોઠવીએ તો કેવો હોય? બની જાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ. એની સામેની બાજુ કેવી હોય છે? સરખી હોય છે. અને એના વિકર્ણો જે છે એ એકબીજાને લંબ દુભાગે છે. પછી અને આ જ કાટખૂણાને આપણે જો આ રીતે ગોઠવી દઈએ તો એ સમબાજુ ચતુષ્કોણ બની જાય છે. એટલે કે બધી બાજુ સરખી એવો ચતુષ્કોણ બની જાય છે.
અને જો કાટખૂણિયાને તમે કાટખૂણિયાના કેટલાક સેટનો ઉપયોગ કરશો તો તમે બાજુમાં આપેલ એક આકાર આપણે બનાવી શકીએ, એટલે 2-3 કાટખૂણિયા લઈને. તો એવો ચતુષ્કોણ જેની સામસામેની 2 બાજુઓ સમાંતર છે, એની સામસામેની 2 બાજુઓ સમાંતર છે, તો તે સમલંબ ચતુષ્કોણ બની જાય છે. કેવો બને છે? સમલંબ ચતુષ્કોણ. તો આ રીતે ચતુષ્કોણ બનાવી શકાય. હવે શોધવાની શક્યતાની યાદી અહીં બનાવેલી છે, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, સમબાજુ અને સમલંબ ચતુષ્કોણ. તો એની સામસામેની બાજુઓ કેવી હોય છે એ કહેવાનું છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 5.7 તરફ આગળ વધીએ. તો 5.7માં જે છે એમાં પહેલો પ્રશ્ન છે કે ખરા છે કે ખોટા, તે ફક્ત આપણે કહેવાનું છે. તો પહેલું છે કે લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે. એ સાચું કે ખોટું? લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે. તો આ વિધાન છે એ સાચું છે, એટલે પહેલામાં આવશે ખરાની નિશાની. ત્યાર પછી બીજું બીમાં કહે છે કે લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે. લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે. તો આ વિધાન પણ સાચું છે. ત્યાર પછી ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. હા, તો તે પણ સાચું છે, એટલે પણ સાચું. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. તો આ વિધાન પણ સાચું છે. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુની લંબાઈ સરખી હોય છે. કેવો? સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુની લંબાઈ સરખી હોય છે. આ ખોટું છે, એટલે આવશે. કેવું છે? આ વિધાન ખોટું છે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર અને સરખી હોય છે. સામસામેની બાજુ, બધી જ બાજુ નહીં. ત્યાર પછી સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય છે. આ વિધાન પણ ખોટું છે, કારણ કે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય છે. બધી જ બાજુઓ સમાંતર હોતી નથી, ફક્ત એક જ જોડ સમાંતર હોય છે. જો આ સમલંબ ચતુષ્કોણની આકૃતિ આપેલી છે ને, તો એમાં આપણે જોઈએ ને તો ફક્ત આ એક જ જોડ જે છે એ સમાંતર છે, બીજી બધી જોડ સમાંતર નથી. ત્યાર પછી પ્રશ્ન 2માં શું કહે છે કે નીચેના માટે કારણ આપો. તેમાં પહેલું, ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય, તેનું કારણ લખવાનું છે. તો તેનું કારણ લખી શકાય કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે, તથા ચારેય ખૂણા કાટખૂણા હોય છે. જો આ લંબચોરસની ચારે બાજુ સરખી હોય તો તે ચોરસ થઈ જાય. આથી ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. ત્યાર પછી બીજું, તેમાં કહે છે કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે તથા સરખી પણ હોય છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પણ સરખા હોય છે, અને સામસામેના ખૂણાઓ કાટખૂણો બનાવે છે. તેથી તે લંબચોરસ બની જાય છે. આથી લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. ત્યાર પછી ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય, કારણ કે
સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે તથા બધી બાજુ સરખી હોય છે. તેના સામસામેના ખૂણાઓ પણ સરખા હોય છે અને બધા ખૂણા કાટખૂણા બનાવે છે. તેથી તે ચોરસ બની જાય છે. આથી ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય છે. ત્યાર પછી ડી, ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા જ ચતુષ્કોણ છે. કારણ કે એવો બહુકોણ જેને 4 બાજુ હોય તેને ચતુષ્કોણ કહેવાય છે. ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ આ બધાને 4 બાજુ છે, તેથી એ બધા જ ચતુષ્કોણ છે. ત્યાર પછી ઈ, ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને સરખી પણ હોય છે અને સામસામેના ખૂણા પણ સરખા હોય છે અને ચોરસમાં પણ સામસામેની બાજુ સમાંતર હોય અને સરખી પણ હોય છે. આથી ચોરસમાં સામસામેના ખૂણા પણ સરખા હોય છે, તેથી ચોરસ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી પ્રશ્ન 3, જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય. તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ ક્યાં છે? હા, બરાબર. તો નિયમિત ચતુષ્કોણ ક્યાં છે એ ખબર છે. ચોરસ જે એક એવો ચતુષ્કોણ છે જેની બધી જ બાજુ સરખી છે, બધા જ ખૂણા સરખા છે, તેથી ચોરસ એ નિયમિત ચતુષ્કોણ છે. તો પ્રશ્ન 3નો જવાબ શું આવશે? ચોરસ ચતુષ્કોણ. કારણ કે ચોરસ ચતુષ્કોણ જે છે, ચોરસ ચતુષ્કોણ, બરાબર, ચોરસ ચતુષ્કોણ જે છે એ નિયમિત ચતુષ્કોણ છે. કારણ કે એની બધી બાજુ સરખી હોય છે, બધા ખૂણા સરખા હોય છે, તેથી તે નિયમિત ચતુષ્કોણ છે. તો આમ આપણો આ સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે 5.7. હવે થોડુંક આગળ શીખીએ નવું. બહુકોણ વિશે શીખવાનું છે. અગાઉ 3 અને 4 બાજુવાળા બહુકોણનો અભ્યાસ કર્યો, બરાબર, એટલે કે ત્રિકોણ અને ચતુષ્કોણ. ત્રિકોણ છે એ 3 બાજુવાળો બહુકોણ છે અને ચતુષ્કોણ એ 4 બાજુવાળો બહુકોણ છે, કારણ કે તેને 4 બાજુ છે તેથી. તો આ બહુકોણના વિચારને આપણે હવે થોડોક આગળ વધારવાનો છે, એટલે કે આગળની સંખ્યા લેવાની છે. તો એમાં આપણે 5, 6, 7 એમ આગળ થોડુંક કરીએ, બરાબર, તેના વિશે થોડું અભ્યાસ કરવાનો છે. તો અહીં એક કોષ્ટક રૂપે આપેલા છે બહુકોણ વિશેની આપણે શીખવાનું છે, બરાબર. તો જેની બાજુની સંખ્યા 3 હોય, એટલે કે બાજુની સંખ્યા 3 હોય તેને શું કહેવાય? તેને કહેવાય ત્રિકોણ. એની આકૃતિ કેવી બને? આવી બને છે, કારણ કે એને 3 બાજુ છે. તો 1, 2 અને 3, એટલે કે જેને 3 બાજુઓ હોય તેને ત્રિકોણ કહેવાય. અને બાજુની સંખ્યા જો 4 હોય એને શું કહેવાય? ચતુષ્કોણ. તો એની આકૃતિ આવી બને, એટલે કે કોઈ પણ રીતે બની શકાય. ચતુષ્કોણમાં ચોરસ આવી શકે, લંબચોરસ આવી શકે, સમાંતર બાજુ ચતુષ્કોણ આવી શકે, સમબાજુ ચતુષ્કોણ આવી શકે, એટલે કે બધા જ ચતુષ્કોણ જે છે એ આવી શકે છે, કારણ કે તેને 4 બાજુ છે એટલા માટે. ત્યાર પછી પંચકોણ, એટલે કે બાજુની સંખ્યા 5 હોય તો એને શું કહેવાય? પંચકોણ. એના નામમાં જ આપણને ખબર પડી જાય કે એને કેટલી બાજુ છે. તેની આકૃતિ આવી રીતે દોરી શકાય કે કોઈ પણ રીતે દોરી શકાય, પણ એના 5 ખૂણા કે 5 બાજુ થવી જોઈએ, એટલે કહેવાય તેને પંચકોણ. ત્યાર પછી 6 બાજુની સંખ્યા, એને શું કહેવાય? ષટકોણ. એમાં પણ ષટ એટલે 6, એટલે ખબર પડી જાય કે એને 6 બાજુ હશે અને 6 ખૂણા હશે, તો એના 6 ખૂણા એની આકૃતિ આવી હોઈ શકે. ત્યાર પછી 8, એટલે કે અષ્ટકોણ. એમાં પણ અષ્ટ એટલે 8, તો એની આકૃતિ આવી થઈ શકે છે. તો હવે જે છે બારી છે, દિવાલ છે, બારણા છે, અલમારી છે, બ્લેક બોર્ડ, નોટબુક, આ બધા જ મોટે ભાગે લંબચોરસ આકારના હોય છે. અને ભોંયતળિયાની સ્ટાઇલ્સ એટલે કે લાદી એ પણ લંબચોરસ અથવા તો ચોરસ હોય છે. અને ત્રિકોણ બનાવવાનો સામાન્ય અભ્યાસ પણ ઇજનેરી બાંધકામમાં ખૂબ જ ઉપયોગી છે.
હવે જે આ બાંધકામમાં ઉપયોગી ત્રિકોણ જે છે અને મધમાખી તેના ષટકોણ આકારના ઉપયોગિતા જાણે છે. હવે તમે મધમાખીનું જે આખું પોડું હોય એ જોયેલું છે, તો એમાં પણ આપણને આકાર જોવા મળે છે, એમાં ષટકોણ આકાર જોવા મળે છે. અને આવા તો ઘણી બધી જગ્યાએ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણના આકારો આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 5.8 તરફ આગળ વધીએ. અને આ 5.8 શીખતા પહેલાં આપણે બહુકોણ એ આપણે આગળ શીખી ગયા છીએ કે જે આકૃતિ બહુકોણ કોને કહે તે બંધ આકૃતિ છે. બહુકોણ એ શું છે? બંધ આકૃતિ છે, એ ખુલ્લી આકૃતિ નથી. બહુકોણના તો ઘણા બધા પ્રકાર હોઈ શકે. તો હવે આપણે સ્વાધ્યાય 5.8 તરફ આગળ વધીએ. તેમાં પહેલો પ્રશ્ન, તપાસો કે નીચેનામાંથી ક્યાં બહુકોણ છે? તેમાંનો કોઈ પણ ન હોય તો કહો, અને તે શા માટે નથી તે પણ કહેવાનું છે સાથે. તો તેમાં પહેલું, આ આકૃતિ છે એ બહુકોણની છે કે નહીં? તો આપણે પહેલાં આકૃતિ જોવાની. આ આકૃતિ બંધ છે કે ખુલ્લી છે? તો આ આકૃતિ ખુલ્લી છે, એટલે કે અહીંથી અંદર જઈ શકાય છે, એટલે આ આકૃતિ ખુલ્લી છે. અને જો આકૃતિ ખુલ્લી હોય તો તે બહુકોણ કહેવાય નહીં. એટલે અહીં લખવાનું બહુકોણ નથી. બરાબર? અહીંયા તમારે આકૃતિ દોરીને નીચે એરો કરીને લખવાનું કે બહુકોણ નથી, બહુકોણ નથી. ત્યાર પછી પ્રશ્ન 1નો બી, આ આકૃતિ છે એ આપણને બહુકોણ છે કે નહીં? તો આપેલી આકૃતિ જે છે એ બંધ છે. પહેલાં આપણે ખુલ્લીને બંધ જ જોવાની છે. તો આકૃતિ બી જે છે એ કેવી આકૃતિ છે? બંધ આકૃતિ છે. તેથી તે બહુકોણ છે. એટલે કે આ બહુકોણ છે અને એને 6 ખૂણા છે અને 6 બાજુ છે. કારણ કે તે 6 બાજુ છે, 6 ખૂણા છે, તેથી તે ષટકોણ આકૃતિ કહેવાની. બરાબર? એટલે ષટકોણની આકૃતિ છે. ત્યાર પછી છે સી. હવે આ જે છે વર્તુળ છે. બંધ આકૃતિ તો છે જ તે, પણ કેવી છે? વર્તુળની આકૃતિ છે. આપેલી આકૃતિ બંધ છે, પરંતુ તે રેખાખંડ વડે બનેલી નથી, તેથી તે બહુકોણ કહેવાય નહીં. આપણને ખબર જ છે કે બહુકોણ આકૃતિ હંમેશા બંધ આકૃતિ હોય અને તે ફક્ત રેખાખંડોથી જ બનેલી હોય છે. એટલે અહીં આકૃતિ જે સી આપેલી છે એમાં રેખાખંડનો ઉપયોગ થયો નથી, તેથી તે બહુકોણ નથી. ત્યાર પછી ડી, એ છે બંધ આકૃતિ તો છે જ તે, પરંતુ એ એકલી રેખાખંડ વડે બનેલી નથી, એ અર્ધવર્તુળનો પણ તેમાં ઉપયોગ થયેલો છે, તેથી તે પણ બહુકોણ નથી. તો પ્રશ્ન 1માં ફક્ત આ એક જ આકૃતિ જે છે એ બહુકોણની છે. ત્યાર પછી પ્રશ્ન 2, દરેક બહુકોણનું નામ લખવાનું છે. અહીં જે છે એ દરેક બહુકોણનું આપણે નામ આપવાનું છે કે એનું નામ શું છે. તો અહીં જે આકૃતિ છે એ ચતુષ્કોણ છે. પહેલી આકૃતિ જે છે એ ચતુષ્કોણની છે. એ કેમ ખબર પડી? કારણ કે એને 4 બાજુ છે. આપણે બાજુ ગણી લેવાની, 1, 2, 3, 4. 4 બાજુ છે, અથવા તો 4 ખૂણા ગણી લેવાના કે 4 બાજુ અને 4 ખૂણા. કોઈ પણ એક વસ્તુ ગણો તો પણ ચાલે. એટલે કે 1 ખૂણો, 2 ખૂણા, 3 અને 4. આપણે 4 બાજુ તો ગણી જ છે, એટલે કે 4 બાજુ અને 4 ખૂણા છે. એટલે આ આકૃતિ કઈ થઈ? ચતુષ્કોણની. એટલે પહેલી આકૃતિ શેની છે? આ પહેલી આકૃતિ જે છે એ છે ચતુષ્કોણની છે. ત્યાર પછી બીજી આકૃતિ જોઈએ આપણે. એમાં કેટલી બાજુ છે જોઈ લઈ. 1, 2 અને 3. આમાં 3 બાજુ છે. તો બીજી આકૃતિ છે એ શેની થશે? એ ત્રિકોણની થશે. એટલે બીજી આકૃતિ છે એ ત્રિકોણની છે. ત્યાર પછી સી, એ આકૃતિ છે એ પણ આપણને નામ જોતાં જ ખબર પડી જશે કે એ આકૃતિ કઈ છે. એમાં કેટલી બાજુ છે જોઈ લઈ. 1, 2, 3, 4 અને 5. એટલે કે 5 બાજુ છે. તો આ આકૃતિ થઈ પંચકોણની. 5 બાજુ છે એટલે પંચકોણની આકૃતિ છે. ત્યાર પછી ડી,
આ આકૃતિ આપણે જોઈએ એમાં કેટલી બાજુ છે? 1 2 3 4 5 6 7 અને 8. કેટલી બાજુ છે? 8 બાજુ છે. તેથી આ આકૃતિ થઈ અષ્ટકોણની. એટલે ડીમાં આવશે અષ્ટકોણ. એમાં શું આવશે? ચતુષ્કોણ. એટલે એમાં આવશે ચતુષ્કોણ. તમારે આકૃતિ નીચે નામ લખી નાખવાનું. બીમાં શું આવશે? ત્રિકોણ. પછી સીમાં શું આવશે? 1 2 3 4 અને 5. એટલે કે સીમાં આવશે પંચકોણ. એટલે અહીં લખવાનું આપણે સીમાં લખવાનું પંચકોણ. પછી ડી આકૃતિમાં શું આવશે? અષ્ટકોણ. એટલે કે 8 બાજુ છે અને 8 ખૂણા છે. તેથી તેનું નામ છે અષ્ટકોણ. ત્યાર પછી આ દરેકના વધુ 2 ઉદાહરણ આપો. એટલે કે બીજી તમારે આકૃતિ જાતે દોરવાની, પણ આપણે અત્યારે દોરવાની નથી અને તમારે પાકી બુકમાં પણ તે દોરવાની નથી. ત્યાર પછી પ્રશ્ન 3. નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો. નિયમિત ષટકોણની કાચી આકૃતિ દોરો. તેના કોઈ પણ 3 શિરોબિંદુઓને જોડી ત્રિકોણ રચો અને તમે દોરેલા ત્રિકોણ કયા પ્રકારનો છે તે કહેવાનું છે. એટલે આપણે ષટકોણની આકૃતિ દોરવાની છે. ષટકોણ એટલે 6 બાજુ હોય તેવી આકૃતિ દોરવાની છે. તો આપણે તેવી આકૃતિ દોરીએ. આ એક બાજુ, પછી આ બાજુ થઈ બીજી, અહીં થઈ ત્રીજી, પછી અહીં થઈ ચોથી અને આ થઈ 5મી અને અહીં જે આપણે જોડી એ 6ઠ્ઠી. એટલે 6 બાજુ થઈ. તો 6 બાજુ દોરી નાખીએ આપણે. પછી શું કીધું છે કે તેના 3 શિરોબિંદુઓને જોડી ત્રિકોણ બનાવવાનો છે. 3 શિરોબિંદુને જોડી દેવાના. એટલે તો આપણે એને નામ જ આપી દઈએ. એટલે કે આ ખૂણાને એ, આ ખૂણાને બી, આ ખૂણાને સી, આ ખૂણાને ડી, આ ખૂણાને ઈ અને આ ખૂણાને એફ નામ આપી દીધું. હવે કોઈ પણ 3 શિરોબિંદુને જોડી દઈએ. આપણે આ એ અને એ એટલે સામસામેના જોડી દઈએ. બરાબર? એમાંથી આપણે બનાવવાનો છે અંદર ત્રિકોણ બનાવવાનો છે. તો આપણે ત્રિકોણ બનાવી નાખ્યો. પછી શું કહે છે કે દોરેલો ત્રિકોણ કયા પ્રકારનો છે? તો દોરેલો ત્રિકોણ એ કયા પ્રકારનો છે? એ સમબાજુ ત્રિકોણ છે. કારણ કે એની 3 બાજુના માપ કેવા છે? સરખા છે. એટલે ત્રિકોણનું નામ શું છે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ નામ છે તેનું. તો આ રીતે પ્રશ્ન 3ની કાચી આકૃતિ દોરી શકાય છે. તમે સરસ મજાનો પેન્સિલથી આ આકૃતિ પાકી બુકમાં દોરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 4. નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો અને અષ્ટકોણના બરાબર 4 શિરોબિંદુને જોડીને લંબચોરસ બનાવવાનો છે. હવે દોરવાનું છે અષ્ટકોણ. એટલે કે 8 બાજુ હોય તો આપણે અષ્ટકોણ દોરીએ. એટલે એક બાજુ, પછી અષ્ટકોણ દોરવો સાવ સરળ છે. પહેલાં આપણે છે ને સામસામેની બાજુ દોરી નાખીએ. બરાબર? આ 2 એટલે કુલ 4 બાજુ દોરી નાખીએ આપણે. બરાબર? એટલે કે સરસ રીતે થશે. આ રીતે દોરીશું ને તો તમારે સ્કેલ દ્વારા દોરવાના છે. હું તો આમ કરું છું, પણ તમારે સ્કેલ દ્વારા સરસ રીતે દોરવાનું છે. 4 થઈ ગયો. બીજી 4 દોરી નાખીએ. 5 6 7 અને 8. તો આ રીતે અષ્ટકોણ બની ગયું. પછી શું કહે છે? અષ્ટકોણ દોર્યો હોય ને એને નામ આપી દઈએ આપણે. એ, બી, સી, જ્યાં ખૂણે ખૂણે નામ આપવાના છે. ડી, ઈ, એફ, જી અને એચ. આ નામ આપ્યા છે. હવે આપણે એમાં શું દોરવાનું કીધું છે? લંબચોરસ બનાવવાનું કીધું છે. તો આપણે આ 2 બિંદુને આમ જોડીશું અને આ 2 બિંદુને આમ જોડીશું. એટલે એક આડો લંબચોરસ દોરી શકાય અને ઊભો પણ દોરવો હોય તો દોરી શકાય. એને આપણે આ રીતે જોડી દઈએ. એટલે એક આડો અને એક ઊભો લંબચોરસ બનાવી શકાય. એટલે પ્રશ્ન 4ની આકૃતિ આવી રીતે અષ્ટકોણની દોરવાની છે તમારે. ત્યાર પછી પ્રશ્ન 5. વિકર્ણ એક એવો રેખાખંડ છે જે બહુકોણના કોઈ પણ 2 શિરોબિંદુઓને જોડે છે અને તે બહુકોણની કોઈ જ બાજુ નથી. પંચકોણની કાચી આકૃતિ દોરી અને તેના વિકર્ણો દોરવાના છે. તો અહીં જે છે પંચકોણની આપણે કાચી આકૃતિ દોરવાની છે. એટલે કે 5 ખૂણા હોય તેવી
તો આપણે પહેલાં પંચકોણ દોરીએ, બરાબર. આ પંચકોણની આકૃતિ આપણે દોરીએ, એટલે 5 ખૂણા છે. પંચકોણની આકૃતિ 5 ખૂણા હોય એવી આ પંચકોણ આપણે દોર્યો. પછી શું કહે છે, એને જે છે બબ્બે શિરોબિંદુઓને જોડતા આપણને વિકર્ણો એના શિરોબિંદુઓને જોડવાના છે. એટલે નામ આપી દઈએ A, B, C, D અને E. એના શિરોબિંદુ બબ્બે શિરોબિંદુઓને સામે જોડવાના. એટલે 1, આ 2 ને આને આમ જોડ્યા, પછી આને પાછા આ રીતે, અને આ રીતે, અને આ રીતે, આ રીતે. ફરીથી આપણે આકૃતિ દોરીએ. હવે આપણે પંચકોણ દોરીએ, બરાબર. એને નામ આપી દઈએ A, B, C, D અને E. હવે એના શિરોબિંદુઓને સામે જોડીએ આપણે. એટલે અહીંથી આપણે થશે ડીને સાથે જોડીએ, એને સી સાથે જોડીએ, ડીને બી સાથે અને સીને ઈ સાથે. તો આ રીતે આપણે બબ્બે શિરોબિંદુ સામે જોડી દીધા. તો આપણને અંદર કેટલા વિકર્ણો મળે છે? વિકર્ણ મળે છે રેખાખંડ AC, પછી રેખાખંડ AD, રેખાખંડ BD, પછી રેખાખંડ BE અને રેખાખંડ CE. તો આમ આપણને અંદર વિકર્ણ પણ મળે છે. તો આ રીતે પ્રશ્ન 5ની આકૃતિ દોરી શકાય છે. અહીં આપણો સ્વાધ્યાય 5.8 પૂરો થાય છે. અને હવે આપણે થોડુંક આગળ શીખીએ ત્રિપરિમાણીય આકાર. ત્રિપરિમાણીય આકાર એ એવા આકારો છે કે આપણે જે છે એ આકાર ઘન છે, તે સપાટ આકાર નથી. દડો ગોળ છે, આઈસ્ક્રીમનો કોન એ શંકુ આકારનો છે, અને કેન એટલે કે પાણીનું કેન હોય, દૂધનું કેન હોય, કોઈ પણ હોય, એ કેવો આકાર છે? નળાકાર આકાર છે. અને અહીં જે આ પેટી જે છે એ લંબઘન પેટી છે, અને રમવાનો પાસો એ ઘન આકાર છે, અને આ આકાર છે એ પિરામિડનો આકાર છે. તો આ આકારો વિશે માહિતી મેળવવાની છે. એટલે આ બધા આકારોને કેવા આકારો કહેવાય? ત્રિપરિમાણીય આકારો. એટલે કે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ત્રિપરિમાણીય આકારો કહેવામાં આવે છે. હવે આપણે ત્રિપરિમાણીય આકારો બધા આગળના ધોરણમાં પણ આપણે શીખી જ ગયા છીએ. તો હવે એમાં આપણે થોડુંક નવું શીખવાનું છે. આકારોમાં જ તે ફલક, ધાર અને શિરોબિંદુ. ત્રિપરિમાણીય આકારોના ઘણા બધા કિસ્સાઓમાં આપણને ફલક, ધાર અને શિરોબિંદુ સ્પષ્ટ રીતે ઓળખી શકીએ છીએ. તો ઘનની દરેક બાજુ કે જે સમતલ સપાટી છે, ઘનની દરેક બાજુ જે સમતલ એટલે કે સપાટ છે, તેને સમતલ એટલે કે ફલક કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું કે જે ઘનની દરેક બાજુ જે સમતલ હોય ને તેને શું કહેવામાં આવે છે? ફલક કહેવામાં આવે છે. જે રેખાખંડમાં બે સપાટીઓને મળે છે તેને શું કહેવાય છે? ધાર કહેવામાં આવે છે. અને જે બિંદુને મળે છે તેને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ કહેવામાં આવે છે. હવે આપણે આકૃતિ જોઈને શીખીએ. જાણે કે એક આ ફલક ઘન આકાર છે, બરાબર. હવે એમાં ફલક કયું છે? એટલે જે આ ઉપરની સપાટી છે ને એને શું કહેવાય? ફલક કહેવાય. એને ફલક કહેવાય. એટલે ફલક આને ફલક કહેવાય છે. પછી આ બાજુ સપાટી છે એને પણ ફલક કહેવાય છે. આગળની તે, આ બાજુની તે અને નીચેની તે, જે બધી બાજુ જે સપાટી જે છે એને ફલક કહેવામાં આવે છે. અને ધાર કોને કહેવાય? જે આ એક સીધા બધા લીટા છે ને એટલે કે રેખાખંડ, એને શું કહેવાય? ધાર કહેવાય છે. એટલે કેટલી ધાર છે આ ઘનની અંદર એ ગણી શકીએ છીએ. એટલે આ બધી શું છે? ધાર છે. આપણે દરવાજાની ધાર હોય કે આપણું પુસ્તક છે એની પણ ધાર હોય તો આ બધી ધાર કહેવાય છે. હવે શિરોબિંદુ શું? એટલે જ્યાં બે ધાર મળે છે એને શિરોબિંદુ કહેવામાં આવે છે. એટલે 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને એક વચમાં છે 8. આ જે બિંદુ જ્યાં બે ધાર મળે છે ને અને જે બિંદુ જે છે એને શિરોબિંદુ કહેવામાં આવે છે. બાજુમાં પ્રિઝમની આકૃતિ છે. આ શેની આકૃતિ છે? પ્રિઝમની આકૃતિ છે. આવું આપણે પ્રયોગશાળામાં જોયું હોય છે, બરાબર. કે તેને એક ફલક ત્રિકોણ છે, તેથી તેને ત્રિકોણીય પ્રિઝમ કહેવાય છે. બીજી બધી બાજુ લંબચોરસ ને ચોરસ છે, પણ એક બાજુ જે છે એ ત્રિકોણ આકાર છે, તેથી તેને ત્રિકોણીય પ્રિઝમ કહેવામાં આવે છે. ત્રિકોણીય ફલકને તેના આધાર તરીકે ઓળખવામાં આવે છે.
તો જે છે અહીં પ્રિઝમ છે, નળાકાર છે, શંકુ છે, ગોળાની ધાર સીધી હોતી નથી એવો પણ શંકુ છે. તો આ બધા જે છે એ ત્રિપરિમાણીય આકારો છે. તો આપણે ફલક, ધાર અને શિરોબિંદુને આપણે એક ઉદાહરણ રૂપે જોઈએ. લંબઘન એ લંબચોરસ પેટી જેવો છે. આ એક શું છે? લંબઘનની આકૃતિ છે. તેને 6 ફલક છે અને ધાર કેટલી છે? 4 ધાર છે અને તેને 4 શિરોબિંદુ છે. તો અહીં આકૃતિ જે છે તો આપણે ઘન એક એવો લંબઘન છે જેની બધી ધારોની લંબાઈ સમાન છે. હવે આ જે છે ઘન આપેલો છે તેમાં આપણે ફલક કેટલા છે જોવાના છે. તો 1, આ 2, આ 3, પછી આ બાજુ એક થશે 4 અને એક નીચે થશે 5 અને એક પાછળના ભાગમાં થશે 6. એટલે ફલક કેટલા થયા? 6. ત્યાર પછી ધાર ગણીએ કે ધાર કેટલી છે. તો ધાર 1, આ 2, આ 3 અને 4. 4 ઉપર અને 4 નીચે એટલે 8, 9, 10, 11 ને 12. એટલે ધાર કેટલી થઈ? 12 ધાર થઈ. પછી શિરોબિંદુ કેટલા છે? 1, 2, 3, 4. 4 ઉપર અને 4 નીચે એટલે શિરોબિંદુ કેટલા થયા? 8 થયા. તો આ રીતે ધાર, ફલક અને શિરોબિંદુ ગણી શકાય છે. તો તમારે આ પ્રશ્ન 3, આ 4 અને આ 5 આ 3 પ્રવૃત્તિ તમારે પાઠ્યપુસ્તકમાં પૂરવાની છે અને જાતે ફલક, ધાર અને શિરોબિંદુ ગણીને લખવાના છે. અહીં ખૂણા ભલે લખ્યા પણ ખૂણા એ જ શિરોબિંદુ છે. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 5.9 એમાં છે પ્રશ્ન 1, નીચેનાને જોડો એટલે કે જોડકા જોડવાના છે. તો આ પ્રશ્ન જે છે 5.9નો તમારે પ્રશ્ન 1 છે એ પાકી બુકમાં લખવાનો નથી. ફક્ત તમારે તેને પાઠ્યપુસ્તકમાં જ તેના જોડકા જોડવાના છે. હવે અહીં છે પહેલું છે શંકુ આકાર. તો અહીં શંકુ આકાર ક્યાં છે એ ગોતીને તેને જોડવાનો છે. તો શંકુ આકાર છે અહીં, બરાબર. તો આ આપણે શંકુ આકાર સાથે જોડ્યો. પછી છે ગોળો એટલે ગોળાકાર સાથે આ છે ગોળાકાર છે. ત્યાર પછી ગોતીએ નળાકાર. તો નળાકારની આકૃતિ કઈ છે? આ 5મી છે એ નળાકારની આકૃતિ છે. ત્યાર પછી લંબઘન. તો આ 3જી આકૃતિ છે લંબઘનની છે. ત્યાર પછી પિરામિડ. આ પહેલી આકૃતિ છે એ પિરામિડની છે. તો તમારે પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન 1 આ રીતે જોડકા જોડવાના છે, બરાબર. પાકી બુકમાં ઉતારવાના નથી. ત્યાર પછી પ્રશ્ન 2, કયો આકાર છે એ આપણે કહેવાનું છે કે તમારી સાધનની પેટી એટલે કે આપણો કંપાસ બોક્સ છે એ કયો આકારનો છે એ આપણે ફક્ત કહેવાનું છે. તો આપણો કંપાસ બોક્સ છે એનો આકાર કેવો છે? લંબઘન. એટલે લખવાનું લંબઘન. ત્યાર પછી બી, દિવાસ એમાં ઈંટનો આકાર કેવો છે? એ પણ લંબઘન છે. ઈંટ પણ કેવી છે? લંબઘન. એટલે બીમાં પણ લંબઘન આવશે. ત્યાર પછી સી, દિવાસળીની પેટી. એ આકાર પણ લંબઘનનો છે. એટલે કે એ, બી અને સી 3માં આવશે લંબઘન. ત્યાર પછી ડી, રોલર. એટલે કે રોડ બનાવવા માટેનું જે રોલર આવે છે ને, જ્યારે નવો રોડ બનતો હોય ને ત્યારે એ રોલર વપરાય છે, બરાબર. તેનો આકાર કેવો હોય છે? નળાકાર હોય છે. કારણ કે તે ગોળ ગોળ ફરતું હોય છે. તેનો આકાર હોય છે નળાકાર. ત્યાર પછી ઈ, મીઠાઈનો લાડુ. એ કેવો હોય છે? એ તો ખબર જ છે, ગોળ હોય છે. તો આ રીતે ફક્ત તેના આકારના નામ લખવાના હતા. આ ઉદાહરણ આપેલા છે અને તેની સામે આકારના નામ લખવાના છે. તો અહીં આપણો સ્વાધ્યાય 5.9 પૂર્ણ થાય છે. તો તમારે બધા જ સ્વાધ્યાય પાકી બુકમાં સરસ અક્ષરે લખી નાખવાના છે. અસ્તુ.